જી બાપુ, આજે તમે કલેક્ટર કચેરી આવ્યા છે, શું કારણ તો એક જ છે, ખાડા જિલ્લો એટલે કે ખેડા જિલ્લો. હું ખાડા જિલ્લો એટલા માટે કહું છું કે અહીંયા બધું જ ખાડે ગયું છે. કોઈ અધિકારીમાં તેવડ નથી કે નિયમ મુજબનું કામ કરાવી શકે. ખૂબ જ શરમજનક છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે લડવાનું થાય કે બોલવાનું થાય ત્યારે ફક્ત તમને મૈપત જ દેખાય છે. આખા ઇતિહાસની અંદર જ્યાંથી 2020 કે 19 થી જ્યારે હું આ સોશિયલ એક્ટિવિટીમાં જોડાયો છું, કોઈ નેતા કે કોઈ અધિકારી કોઈ કામદાર માટે બોલ્યો હોય, લડ્યો હોય એવો એક પણ કિસ્સો કોઈ ન્યૂઝ ચેનલની અંદર આજ સુધી મૈપતસિંહ સિવાય પ્રકાશિત નથી થયો. તો આજે ફરીવાર ખેડા પાસે એક કંપની આવેલી છે જેનું નામ છે એનજી પ્લાસ્ટ. એ એવું કહી રહી છે કે કોઈ અમારું કશું બગાડી ના શકે. અમે દરેક નેતાઓને હપ્તો આલીએ છીએ, કોઈ તમારી વારે નહીં આવે. બન્યું પણ એવું કે કોઈ નેતા આ લોકોને વારે આવ્યો નહીં. અમે જયારે કીધું કે ભાઈ અત્યાર સુધી તો બધી જગ્યાએ ગયા, કોઈ આવ્યું નહીં, પણ હવે કલેક્ટર પાસે જવાના છે, ત્યારે એ વ્યક્તિ એવું કહે છે વર્કરોને કે કલેક્ટરને બી હપ્તા આપીએ છીએ, એ બી નહીં આવે. તો આ એક બહુ મોટો સવાલ છે. પણ મને વિશ્વાસ છે કે જયારે ખેડા જિલ્લાના કલેક્ટર પાસે અમે ન્યાય માટે આવ્યા છીએ અને આ 400 લોકોના 7 દિવસથી ચૂલા બંધ છે, તો ચોક્કસથી જિલ્લા કલેક્ટર સાહેબ આજે જ આ બાબતની અંદર કડક પગલા લઈને એમના જિલ્લાના જે શ્રમ અધિકારી છે એમને બોલાવીને કંપનીનો જે ચોર માલિક છે એને ભારતના બંધારણનું પાલન કરવા માટે કામ કરશે.